સુરત શહેર પોલીસ દ્વારા ચાલી રહેલા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત કતારગામ પોલીસ સ્ટેશનના ઓડિટોરિયમ હોલ ખાતે એનડીપીએસ કેસોની તપાસ અને અસરકારક કામગીરી અંગે વિશેષ ટ્રેનિંગ સેશન યોજાયું હતું। પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ યોજાયેલા તાલીમ કાર્યક્રમમાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓ, એનડીપીએસ કોર્ટના સરકારી વકીલો તેમજ તજજ્ઞોએ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને માર્ગદર્શન આપ્યું હતું। તાલીમ દરમિયાન ડ્રગ્સના સપ્લાય નેટવર્કને ઓળખવા, આરોપીઓના મોબાઈલ નંબર, સંપર્કો, વેબસાઇટ અને સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓની તપાસ કરવા સહિતના મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ડ્રગ્સ ક્યાંથી મંગાવવામાં આવે છે અને કોને સપ્લાય કરવામાં આવે છે તેની ઊંડાણપૂર્વક તપાસ, આરોપીઓની મિલકતો અંગે સચોટ ઇન્વેસ્ટિગેશન અને કોર્ટમાં આરોપીઓને સખત સજા અપાવવામાં મદદરૂપ બને તેવા જરૂરી પુરાવા એકત્ર કરવાની પદ્ધતિ અંગે પણ સમજ આપવામાં આવી હતી। દરમિયાન ચાલુ વર્ષે એનડીપીએસ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર કુલ 11 પોલીસ અધિકારી કર્મચારીઓને પ્રશંસાપત્ર સાથે કુલ ₹1 લાખનું રોકડ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। કાર્યક્રમમાં સુરત શહેર પોલીસના આશરે 150થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા। એનડીપીએસ ગુનાઓ સામેની કાર્યવાહી વધુ મજબૂત બનાવવા અને ડ્રગ્સના નેટવર્ક સુધી પહોંચીને કાયદેસરની કાર્યવાહી સુનિશ્ચિત કરવા માટે આ તાલીમ સેશન મહત્વપૂર્ણ સાબિત થયું હતું।